હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા બધાનું પીડબ્લ્યુ ના પાવરફુલ પ્લેટફોર્મ પર. હું છું એપી સર. આજે આપણે જોવાના છીએ આપણો મસ્ત મજાનો લેક્ચર, જેની અંદર આપણે કવર કરવાના છીએ નેક્સ્ટ ટોપિક. તો બાળકો, આપણા યશસ્વી બેચની અંદર લાસ્ટ ટાઈમ આપણે મસ્ત મજાનું નવું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું અને એ ચેપ્ટરનું નામ તમે બધા જાણો છો, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. બરાબર, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર વિશે આપણે વાતની શરૂઆત કરી હતી. ઓકે, અને એની અંદર આપણે નેક્સ્ટ જે હવે ટોપિક આપણે ડિસ્કસ કરવાના છીએ તે ખૂબ અગત્યનો ટોપિક છે, કારણ કે લાસ્ટ ટાઈમ જે આપણે ભણેલા હતા તે આપણા માટે બેઝિક હતું. તો એક વખત આપણે રિવાઇઝ કરી લઈએ કે ભાઈ એ બેઝિકની અંદર આપણે કઈ કઈ વસ્તુ ભણી ગયેલા હતા. તો બાળકો, લાસ્ટ ટાઈમ આપણે જે ડિસ્કશન કર્યું હતું, બરાબર, લાસ્ટ ટાઈમ જે આપણી ચર્ચાઓ થઈ હતી તેની અંદર આપણે જે ડિસ્કશન કર્યું હતું તે એક વખત જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે ઇન્ટ્રોડક્શન જોયું હતું કે આ ચેપ્ટર છે તે કઈ રીતના આવ્યું છે, જેમાં આપણે વાત કરી હતી કે ભાઈ અત્યાર સુધી આપણે વિદ્યુત પ્રવાહની જે તાપી અસર છે એ તાપી અસર કઈ રીતની હોય છે તેના ઉપર આપણે કમ્પ્લીટલી ડિસ્કશન કરી ગયેલા હતા. બરાબર, હવે આપણે જે વાત કરવાના છીએ તે ચુંબકીય અસર વિશે વાત કરવાના છે. શેના વિશે વાત કરવાના છે? ચુંબકીય અસર વિશે. તો આ જે ચુંબકીય અસર છે બાળકો, એ ચુંબકીય અસર કઈ રીતના થાય છે તેના વિશેની વાત આપણને સૌપ્રથમ વખત કોણે આપેલી હતી? ઓસ્ટ્રેડ નામના વૈજ્ઞાનિકે આપી હતી. અને ઓસ્ટ્રેડે પોતાના પ્રયોગની અંદર સાબિત કર્યું હતું કે ભાઈ જ્યારે પણ કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત તાર છે તેની અંદરથી પ્રવાહ પસાર કરવામાં આવે, વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર જે છે તે ઉત્પન્ન થાય છે. અને આ જે ચુંબકીય ક્ષેત્ર એણે કઈ રીતના શોધેલું કે એક વખત એક્સિડેન્ટલી એક તારમાંથી તેઓ વિદ્યુત પ્રવાહ પસાર કરી રહ્યા હતા અને એ પસાર કરતા હતા તે દરમિયાન ત્યાં આગળ તેમણે એક હોકાયંત્ર રાખ્યું હતું. તો હોકાયંત્રની જે સોય છે એ સોયની અંદર કંઈક ડિફ્લેક્શન એમને જોવા મળ્યું હતું, કોણાવર્તન જોવા મળ્યું હતું. તો આ કોણાવર્તનને આધારે તેઓએ જણાવ્યું હતું કે ભાઈ અહીંયા આગળ શું થાય છે, તો કે અહીંયા આગળ આપણને એવું જોવા મળે છે કે ભાઈ વિદ્યુત પ્રવાહ છે જે પસાર કરવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયેલું જોવા મળશે. ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્ર એટલે શું? તો કે ભાઈ આપણા જે મેગ્નેટ છે એ મેગ્નેટની અસર કેટલા વિસ્તારમાં રહેલી છે, એ વિસ્તાર જે છે તેને આપણે શું કહીએ છીએ? આપણો ચુંબકીય ક્ષેત્ર કહીએ છીએ. અને ચુંબકીય ક્ષેત્ર રેખા એટલે શું? તો ચુંબકીય ક્ષેત્ર રેખા એટલે સિમ્પલ વસ્તુ છે ભાઈ. ચુંબકીય ક્ષેત્ર રેખા કોને કહેવાશે? તો કે ભાઈ આ ચુંબકીય ક્ષેત્રની અસર દર્શાવતો જે વિસ્તાર છે તેને ચુંબકીય ક્ષેત્ર કીધું. અને એને દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતી જે કાલ્પનિક રેખા છે એ કાલ્પનિક રેખાને આપણે શું કહીએ છીએ? તો કે એને કહીએ છીએ આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. શું કહીએ છીએ બાળકો? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તરીકે આપણે એને ઓળખીએ છીએ. બરાબર છે વિદ્યાર્થીઓ? એટલે આ વસ્તુઓ ખાસ મગજની અંદર તમે ફિટ કરી દેજો, કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખા કોને કહેવાય, શું કહેવાય, આ બધી જ વસ્તુઓ તમને આઈડિયા હોવી જરૂરી છે. બરાબર છે? તો ચાલો એના પછી આપણે શું જોયેલી? કેટલીક પ્રવૃત્તિ જોયેલી. પ્રવૃત્તિની અંદર આપણે જોયું હતું કે રિયલમાં આ બધી વસ્તુઓ કેવી દેખાય છે. તો હવે આજનો આપણો ટોપિક કયો છે? તો બાળકો, આજના ટોપિકની અંદર આપણું જે ડિસ્કશન રહેવાનું છે તે ટોટલી વિદ્યુત પ્રવાહધારિત તારથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, એના ઉપર આપણે ડિસ્કશન કરવાના છીએ. કે ધારો કે કોઈ વિદ્યુત પ્રવાહધારિત તાર છે તો એ તારને કારણે વિદ્યુત જ્યારે એની અંદરથી વિદ્યુત પસાર કરવામાં આવે ત્યારે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતના ડેવલપ થાય છે. બરાબર છે? ચુંબકીય ક્ષેત્ર કેવી રીતના બને છે એના વિશેની વાત આપણે આજે કરવાના છીએ. અને એના કેટલાક કિસ્સાઓ પણ છે, એ કિસ્સાઓ વિશે પણ જોશું. પ્લસ ત્યાં આગળ એક અગત્યનો નિયમ છે જેને કહેવાશે જમણો હાથના અંગૂઠાનો નિયમ, જેના મદદથી આપણે ઉત્પન્ન થયેલું ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ છે એ દિશા વિશેની માહિતી પણ આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. બરાબર છે વિદ્યાર્થીઓ? એટલે આજનો જે ટોપિક છે તે ખૂબ સરળ છે, મસ્ત છે, મજા આવે એવો છે. એટલે ધ્યાનથી સમજતા રહેજો, મજા આવી જશે. ને આજે પણ આપણે કેટલાક એક્સપેરિમેન્ટના સિમ્યુલેશન સાથે જોવાના છીએ કે જેથી તમે ખૂબ સરળતાથી આ બધી જ વસ્તુઓને શાંતિથી મસ્ત રીતે સમજી શકો. બરાબર છે બાળકો? એટલે ચાલો ફટાફટ રાહ ન જોતા શરૂ કરીએ. ત્યાર પછી આપણે જોશું સુરેખ વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, વર્તુળાકાર લૂપમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, અને પછી જોશું સોલેનોઇડમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. એટલે આટલા કિસ્સાઓ આપણે અહીંયા ટોટલ ભણવાના છીએ. તો સૌથી પહેલી શરૂઆત કરીએ કે ભાઈ વિદ્યુત પ્રવાહધારિત તારથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શું છે. તો બાળકો, જ્યારે પણ વિદ્યુત પ્રવાહધારિત તાર એવો શબ્દ આવે તમારી ઉપર, એટલે તમારે એક વસ્તુ સિમ્પલ યાદ રાખવાની છે કે જ્યારે પણ તમને એવું કહેવામાં આવે વિદ્યુત પ્રવાહધારિત તાર છે આપણી પાસે, તો એને કારણે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતના ડેવલપ થાય. તો જુઓ, ત્યાં આગળના જે કિસ્સાઓ છે ને તેને ખાસ સમજજો. જ્યારે પણ વિદ્યુત પ્રવાહધારિત તાર તમને એવું કહેવામાં આવે તો એના ટોટલ 4 ટાઈપ્સ બની શકે છે. કાં તો તમારો તાર છે તે કેવો હશે? સીધો હશે. હા સર, તાર છે તેને આપણે સીધો રાખી દઈશું. કાં તો આપણે એ તારને શું કરી દઈશું?
ગોળ વાળી દેશું, બરાબર છે. એટલે ત્યાં આગળ એક વર્તુળાકાર લૂપ રચાશે. શું રચાશે? વર્તુળાકાર લૂપ રચાશે, બરાબર છે. એટલે અહીંયા આગળ શું થશે? વર્તુળાકાર લૂપ રચાશે. વર્તુળાકાર લૂપ રચાઈ ગયા પછી ઘણા બધા આંટાઓની સંખ્યા આપણે લઈ લેશું. જો બહુ બધા આંટાઓ હશે તો એને કારણે શેની એક રચના બનશે? સોલેનોઇડની રચના બનશે. એટલે ટોટલ અહીંયા આગળ કેટલા કિસ્સાઓ ભણવાના છે બાળકો આપણે? તો ટોટલ કિસ્સાઓ છે, સૌથી પહેલો સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તારમાંથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ત્યાર પછી એને શોધવા માટે, એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશા જે છે તે આપણે શોધવી છે. શું શોધવી છે? ચુંબકીય ક્ષેત્રની દિશા. તો લખી દઉં છું અહીંયા આગળ, ચુંબકીય ક્ષેત્રની દિશા, બરાબર. ચુંબકીય ક્ષેત્રની દિશા માટે જમણા હાથના અંગૂઠાના નિયમનો આપણે ઉપયોગ કરશું. શેનો ઉપયોગ કરશું? જમણા હાથના અંગૂઠાના નિયમનો આપણે ઉપયોગ કરવાના છીએ. ત્યાર પછી આપણે નેક્સ્ટ શું જોશું? વર્તુળાકાર લૂપ છે તેમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ વહેવડાવવામાં આવે છે ત્યારે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તેના વિશે આપણે વાત કરવાના છીએ. અને લાસ્ટ સોલેનોઇડ છે, એ સોલેનોઇડમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ વહેશે, બરાબર છે. સોલેનોઇડ છે તેની અંદરથી જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન થશે તો એને કારણે ચુંબકીય ક્ષેત્ર કેવું ડેવલપ થાય છે તેના વિશેની વાત આજના લેક્ચરની અંદર આપણે પ્રોપરલી એકદમ ડીપમાં સમજવાના છે. તો સૌથી પહેલી થિયરી આપણે ડિસ્કસ કરવાના છીએ, સુરેખ વાહકમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ વહે છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતના ડેવલપ થાય. તો બાળકો અહીંયા તમે જોઈ શકો છો, માની લો કે આપણી પાસે આ એક તાર છે, જે કેવો તાર છે? સુરેખ તાર છે, બરાબર છે. એટલે અહીંયા આગળ લખી દઉં છું, આ જે તાર છે તે કેવો તાર છે? સુરેખ વાહક તાર છે. તેમાંથી શું થાય છે? તો કે વિદ્યુત પ્રવાહ જે છે તે આની અંદરથી કન્ટિન્યુઅસ પસાર થયેલો હોય તેવું આપણને જોવા મળે છે, બરાબર છે. એટલે આની અંદરથી આપણો વિદ્યુત પ્રવાહ છે તે સતત પસાર થાય છે. હવે આના માટે આપણે એક સર્કિટ ધ્યાનમાં લેવી પડશે. તો સર્કિટની અંદર આપણે શું કરીએ છીએ? માની લો કે અહીંયા આગળ આપણે આ રીતના એક તાર છે તેને દર્શાવી દઈએ. આ તાર રાખેલો છે, અને અહીંયા આગળ એક કળ રાખેલી છે. કળ એટલે ખબર પડશે ને, કળ એટલે શું? તો કે કળ જે છે, કળનો અર્થ થશે કી. કી એટલે સ્વિચ, બરાબર છે. ત્યાં આગળ એક સ્વિચ આપણે રાખેલી છે. આ જે પોઈન્ટ છે તેને આપણે એ કહીશું, આ જે પોઈન્ટ છે તેને બી કહીશું, અને આ જે છે તે આપણી સ્વિચ છે જેને આપણે કળ કે વડે દર્શાવશું. અહીંયા આગળ છે તેના વોલ્ટેજ જે વી છે, બરાબર છે. તો આ રીતના આપણે એક સર્કિટ જે છે એ સર્કિટ આપણે અહીંયા આગળ દર્શાવેલી છે. ખ્યાલ આવશે બધાને બાળકો કે નહીં આવશે? આવશે. હવે અહીંયા આગળ આપણે સમજવાનું શું છે? તો કે ભાઈ માની લો કે આખી જે આપણી પરિપથ છે, આ જે આપણો પરિપથ છે તેમાંથી આઈ જેટલો પ્રવાહ છે તે સતત પસાર થાય છે. આ વાયર જે છે, તાર છે, તેમાંથી પણ આઈ જેટલો પ્રવાહ કન્ટિન્યુઅસ શું થાય છે? પસાર થશે. ક્યારે પસાર થશે? જ્યારે કળ જે છે તે કેવી હોય? બંધ હોય ત્યારે. એટલે જ્યારે કળ બંધ હશે ત્યારે ત્યાં આગળ શું થશે? વિદ્યુત પ્રવાહ જે છે તે પસાર થશે. શું પસાર થશે? વિદ્યુત પ્રવાહ જે છે તે પસાર થશે. તો જ્યારે આ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તે દરમિયાન શું થાય છે તેને આપણે સમજવાનું છે. તો આને સમજવા માટે મસ્ત મજાનું એક સિમ્યુલેશન તમારા માટે લઈને આવી ગયો છું ભાઈ, એટલે તમે એને જોતા રહેજો. તો આ રીતની આખી આપણી રચના જે છે તે ગોઠવાયેલી છે, તમે જોઈ શકો છો. આ જે દેખાય છે તે આપણું એ મીટર છે. એ મીટર દ્વારા તમે શું કરી શકો? વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે તેને માપી શકો છો. ત્યાર પછી અહીંયા આગળ એક બેટરી લગાવેલી છે. આ જે છે તે રિયોસ્ટેટ છે. રિયોસ્ટેટ એટલે એનું કામ શું છે? તો કે વિદ્યુત પ્રવાહ જે વહન થાય છે તેમાં વધારો કે ઘટાડો કરવાનું કાર્ય એ કરશે. ને અહીંયા આગળ આપણે જે તાર મૂકેલો છે તે એકદમ ઊભો તાર મૂકેલો છે, બરાબર છે. આ એનું સ્ટેન્ડ છે અને આ તારને ત્યાં આગળ જકડી રાખવા માટે આ રીતના મૂકવામાં આવેલો છે. અને અહીંયા આગળ એક પેપર શીટ મૂકેલી છે, બરાબર છે, કે જેને કારણે તમે નક્કી કરી શકો કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર દ્વારા જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ ચુંબકીય ક્ષેત્ર કેવી રીતનું ઉત્પન્ન થશે. એના માટે આપણે ત્યાં આગળ એક શીટ મૂકેલી છે. અને અહીંયા જે આ ડબ્બી દેખાય છે, આ ડબ્બી, હા, એ ડબ્બીનો અર્થ શું છે? એની અંદર આપણે લોખંડનો ભૂકો નાખેલો છે. શું નાખેલો છે? લોખંડનો ભૂકો, બરાબર છે. હવે જુઓ થાય છે શું, સમજતા રહેજો. તો કે અહીંયા આગળ સૌથી પહેલા આખું સેટઅપ જે છે તે તમારે આ રીતના ગોઠવી દેવાનું રહેશે. હવે જ્યારે તમે આ સેટઅપ ગોઠવો છો ત્યારે શું થશે? તો કે જ્યારે તમે આ સેટઅપ ગોઠવો છો તે દરમિયાન અહીંયા આગળ આપણો વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે, બરાબર છે. આ તાર છે કંડક્ટર, જે શેનો બનેલો છે? તાંબાનો બનેલો છે, બરાબર. આ તાંબાનો તાર તમે જોઈ શકો છો, એકદમ સિમ્પલ છે. અહીંયા આગળથી આપણો વિદ્યુત પ્રવાહ શું થાય છે? પસાર થાય છે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ જે છે તે અહીંયાથી ઊંધેથી પસાર થતો હોય છે, બરાબર છે. ને રિયોસ્ટેટ જે છે તેની મદદથી તમે શું કરી શકો છો? એનો વધારો ઘટાડો કરી શકો. હવે આપણે શું કરવું છે? તો કે આ જે આયરન છે,
બરાબર, આયરન ફિલ્ડ, એને આપણે કહીશું આપણો લોખંડના ભૂકો. એ લોખંડનો ભૂકો જો અહીંયા આગળ નાખવામાં આવે, બરાબર, એ લોખંડનો ભૂકો આપણે પહેલેથી શું કરી દઈએ, અહીંયા આગળ નાખી દઈએ છીએ. બરાબર, જોઈ લો, મસ્ત રીતે આપણે લોખંડનો ભૂકો અહીંયા આગળ નાખી દીધો. એક વખત લોખંડનો ભૂકો નખાઈ ગયા પછી હવે આપણે શું કરીશું, તો કે ભાઈ આપણે આની અંદર અત્યારે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો નથી. અત્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ નથી પસાર થતો, પણ જ્યારે હું વિદ્યુત પ્રવાહ એની અંદરથી પસાર કરીશ ત્યારે શું થશે, તો હવે અહીંયા આગળથી આપણે સ્વિચ છે તેને બંધ કરી. જેવો વિદ્યુત પ્રવાહ અહીંયાથી પસાર થવા લાગે છે તો તમે જુઓ ત્યાં કઈ ગોળાકાર સર્કલ ત્યાં આગળ બધા રચાયેલા જોવા મળશે. શું રચાયેલું જોવા મળે છે? આવા ગોળાકાર સર્કલ જે છે તે તમને રચાયેલા જોવા મળશે. તો બાળકો આ ગોળાકાર સર્કલ શું છે? આ જે ગોળાકાર સર્કલ છે તે તમારી ચુંબકીય ક્ષેત્ર રેખા દર્શાવે છે. શું દર્શાવે છે બાળકો? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. બરાબર છે. અને તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી હોય તો જેટલા તારની નજીક હશો તેમ જે આ વર્તુળો છે તે વધારે ને વધારે નજીક દેખાશે, ને જેમ જેમ દૂર જશો તેમ તેમ એ કેવા થતા જાય છે? મોટા થતા જાય છે. એટલે શું કહેવા માંગે છે? તમે તારની જેટલા નજીક હશો, વિદ્યુત પ્રવાહ તારની જેટલા નજીક હશો તેટલું એનું ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? વધારે હશે. બરાબર છે, એટલું ચુંબકીય ક્ષેત્ર કેવું જોવા મળશે? વધારે જોવા મળશે. અને ખાસ યાદ રાખજો, જેટલા તમે તારથી દૂર જશો, નજીક હશો તેટલું તમારું ચુંબકીય ક્ષેત્ર વધારે, અને જેટલા તમે તારથી દૂર જશો તેટલું ચુંબકીય ક્ષેત્ર ઓછું જોવા મળશે. તેટલું ચુંબકીય ક્ષેત્ર કેવું જોવા મળશે? ઓછું જોવા મળશે. બરાબર છે બાળકો? એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ તારની નજીક વધારે હશે, અને તારથી જેમ દૂર જશો તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર ઓછું આપણને જોવા મળતું હોય છે. બરાબર છે બાળકો? આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો બાળકો અહીંયા આગળ આપણે આના પરથી મુદ્દાઓ શું લખી શકીએ કે ભાઈ જ્યારે કોઈ સુરેખ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે, વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેની આસપાસ લંબ સમતલમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ ચુંબકીય ક્ષેત્ર તારની નજીક પ્રબળ અને તારથી દૂર જતા તે નિર્બળ બનતું જાય છે. તો આના પરથી આપણે એક વસ્તુ બીજી પણ કહી શકીએ. શું કહી શકીએ? કે અહીંયા આગળ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર? એટલે આપણે અહીંયા આગળ એને શોર્ટ ફોર્મમાં લખવું હોય કે ચુંબકીય ક્ષેત્ર એકના છેદમાં શું લખાશે? એકના છેદમાં. તો કે ચુંબકીય ક્ષેત્ર જે છે તે અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર છે? અંતરના કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. એટલે એનો અર્થ શું થયો? અંતર વધશે તો ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્રની જે તીવ્રતા છે, બરાબર, તીવ્રતા એક શબ્દ લખવો જરૂરી છે. તીવ્રતા જે છે, તીવ્રતા એટલે એની ઇન્ટેન્સિટી, કેટલા પ્રમાણ છે એનું પ્રમાણ, એટલે એને કહેવાશે એની તીવ્રતા. તો અંતર વધતા ચુંબકીય ક્ષેત્ર જે છે તેની તીવ્રતા ઘટતી જશે. અને અંતર જો ઓછું હશે, તારથી જેટલા આપણે નજીક હશું તેમ તેમ શું જોવા મળશે ત્યાં આગળ? તો કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એકદમ વધારે ને વધારે આપણને જોવા મળતી હોય છે. બરાબર છે બાળકો? આ વસ્તુ ખાસ મગજની અંદર ફિટ કરી દેજો. આ વસ્તુ બહુ અગત્યની છે. સાથે સાથે આપણે એ પણ જોઈ શકીએ છીએ કે આપણું જે ચુંબકીય ક્ષેત્ર છે બાળકો, જે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા છે તે વિદ્યુત પ્રવાહ સાથે પણ આધાર રાખશે. જો તમે ત્યાં આગળ વિદ્યુત પ્રવાહ વધારે પસાર કરશો, જો તમે વિદ્યુત પ્રવાહ કેવો પસાર કરશો? વધારે પસાર કરશો, તો ત્યાં આગળ ઉત્પન્ન થયેલું ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હશે. જેટલો વિદ્યુત પ્રવાહ વધારે એટલું ચુંબકીય ક્ષેત્ર વધારે. એટલે એનો મતલબ એવો થશે કે વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાના સમપ્રમાણમાં છે. કયા પ્રમાણમાં છે ભાઈ?
સમપ્રમાણમાં છે તેવું આપણે કહી શકીએ. આઈડિયા આવશે બધાને કે નહીં આવશે? આવશે. એટલે આ તમારે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. તારની નજીકના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હશે. તારથી જેમ જેમ તમે દૂર જતા જશો, જેમ જેમ એનું અંતર વધતું જશે, તેમ તેમ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ત્યાં આગળ આપણને ઓછી જોવા મળે છે. કેટલી જોવા મળશે બાળકો? ઓછી જોવા મળશે. આ યાદ રાખજો, મગજની અંદર ફિટ કરી દેજો. આ વસ્તુ તમારા માટે બહુ જ અગત્યની છે, બરાબર છે. એટલે અંતર વધતા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ઘટશે અને અંતર જેટલું ઓછું હશે તેટલી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારે હશે, બરાબર છે. અને એ તમારે માપવું હોય ને તો તમે હોકા યંત્રની મદદથી પણ માપી શકો છો, બરાબર છે. તો આઈ હોપ કે તમને બધાને આ પ્રેક્ટિકલની અંદર એક્ઝેક્ટ આઈડિયા આવી ગયો હશે, બરાબર. આ જો વિદ્યુત પ્રવાહ એની અંદરથી વહે છે તો એને કારણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયા આગળ આસપાસ આપણને જોવા મળે છે. કંપાસ રાખો, જુઓ તમે દૂર દૂર લઈ જશો તો શું દેખાય છે? તો કે જુદા જુદા સ્થાન પર તમારું ચુંબકીય ક્ષેત્રની દિશા છે તે અલગ અલગ હશે. અને અહીંયા આગળ જે ચુંબકીય ક્ષેત્રની દિશા છે ને બાળકો, એ કઈ તરફ હશે? તો કે માની લો કે અહીંયા આગળ જે પોઈન્ટ હતું એક, બરાબર, આ આપણી જે આખી લૂપ બનેલી હતી, ક્લિયર, એના પરનું એક પોઈન્ટ છે, ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્રની દિશામાં આપવી છે તો તમારે શું કરી દેવાનું? ફક્ત સ્પર્શક દોરી દેવાનો. શું દોરી દેવાનો? સ્પર્શક. તો એ સ્પર્શક તમને શું આપશે? ચુંબકીય ક્ષેત્ર જે છે, ચુંબકીય ક્ષેત્ર જે છે તેની દિશા આપશે. શું આપશે? ચુંબકીય ક્ષેત્રની દિશા આપશે, બરાબર છે. એટલે તમારે આ વસ્તુ ખાસ મગજની અંદર ફિટ કરવાની છે કે ચુંબકીય ક્ષેત્રની દિશા માપવી હોય તો તમે કઈ રીતના માપી શકો છો, બરાબર છે બાળકો. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનથી સમજજો. તો આ રીતના તમે જુદા જુદા પોઈન્ટ પર લઈ જશો તો તમે જોઈ શકો છો ચુંબકીય ક્ષેત્ર જે છે તેની દિશા જે છે તે પણ બદલાઈ જાય છે. અને આ રીતના તમે જ્યારે એમ નજીક લાવશો તો ચુંબકીય ક્ષેત્રની દિશા જુઓ, વધારે ને વધારે રિસ્પોન્સ જોવા મળશે. દૂર લઈ જશો તેમ તેમ એનો જે રિસ્પોન્સ છે તે કેવો રહેશે? થોડો ઓછો રહેશે. શા માટે? નજીકના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર વધારે હશે, દૂર દૂર જેમ જેમ જતા જશો તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર નબળું બનતું જાય છે. ક્લિયર છે બધાને? એટલે આઈ હોપ કે તમને બધાને આની અંદર આઈડિયા આવી ગયો હશે કે આ ચુંબકીય ક્ષેત્ર કઈ રીતનું છે, બરાબર. તો આ તમે જોઈ શકો છો. તો આ ચુંબકીય ક્ષેત્ર જે છે તે તમને આ ટાઈપનું જોવા મળશે. પરફેક્ટ છે બાળકો કે નથી પરફેક્ટ? પરફેક્ટ છે. યસ સર, એકદમ પરફેક્ટ. સમજ પડી ગઈ હોય તો અહીંયા સુધી થમ્સ અપ કરી દેજો બધા ફટાફટ. અહીંયા સુધી ખબર પડી ગઈ હોય તો એકદમ ક્લિયર સર, જક્કાસ, ફાડું કોમેન્ટ કરી દેજો જલ્દીથી બધા, બરાબર છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ જે આપણો ટોપિક છે, નેક્સ્ટ છે આપણો ટોપિક કે ભાઈ જમણા હાથના અંગૂઠાનો નિયમ. સર આ નિયમની જરૂર કેમ પડી? તો બાળકો આ નિયમ જે છે ને તે આપણા માટે ખૂબ અગત્યનો છે. આ નિયમ જે છે ને તે આપણા માટે કેવો છે? ખૂબ અગત્યનો છે. કેમ? સમજો કે જ્યારે પણ જમણા હાથના અંગૂઠાના નિયમની વાત આવે તો એટલે તમને મગજમાં ખ્યાલ આવી જાય કે સર અહીંયા આગળ તમે અત્યાર સુધી એવું તો કીધું કે ચુંબકીય ક્ષેત્ર મળ્યું, પણ મારે એની દિશા જાણવી હોય તો હું કઈ રીતના જાણી શકું? બસ, તો એ તારે દિશા જે જાણવી છે ને એ દિશા જાણવા માટે બાળક તારે છે ને જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરવો પડશે. તેનો ઉપયોગ કરવો પડશે જમણા હાથના અંગૂઠાનો નિયમ, બરાબર છે. જેટલો તમે જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરશો એટલું તમે સરળતાથી શું કરી શકો છો? તો કે ભાઈ એનું માપન જે છે તે સરળતાથી કરી શકો છો, બરાબર છે. એટલે અહીંયા જમણા હાથનો અંગૂઠાનો નિયમ જે છે ને તે બહુ જરૂરી છે. તો અહીંયા આગળ જે આ અંગૂઠો છે બાળકો, આ અંગૂઠો તે કઈ દિશામાં મૂકવાનો? જે દિશામાં તમારો વિદ્યુત પ્રવાહ વહેતો હોય, જે દિશામાં કોણ વહેતું હોય? વિદ્યુત પ્રવાહ વહેતો હોય, તે દિશામાં તમારે અંગૂઠો મૂકવાનો. આ જે આંગળીઓ છે, બરાબર, અહીંયા જે વીંટાળેલી જે આપણી આંગળીઓ છે તે શું આપશે આપણને? તો કે એ તમને ચુંબકીય ક્ષેત્રની દિશા આપશે. તેની દિશા આપશે? ચુંબકીય ક્ષેત્રની દિશા આપશે. આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. ફરીથી સમજજો, અહીંયા આગળ બહુ સિમ્પલ વસ્તુ છે. જે તમારો અંગૂઠો છે તે શેની દિશા આપે છે? વિદ્યુત પ્રવાહની દિશા આપશે. અને આ જે આંગળીઓ છે તે ચુંબકીય ક્ષેત્રની દિશા આપશે. શેની દિશા આપે છે? ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે. ખ્યાલ રહેશે બધાને કે નહીં રહેશે? રહેશે. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર? તો તમારે અહીંયા આગળ અંગૂઠો કઈ દિશામાં મૂકવાનો છે? વિદ્યુત પ્રવાહની દિશામાં. માની લો કે આપણી પાસે તાર એવો છે જેમાંથી વિદ્યુત પ્રવાહ ઉપરની દિશામાં વહે છે. કઈ રીતે સમજો? કે અહીંયા આગળ આપણને ખબર છે પ્લસ માંથી હંમેશા વિદ્યુત પ્રવાહ જે છે તે નીકળે છે. એટલે આની અંદરથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં છે? તો કે સર આ દિશામાં છે, ઉપરની દિશામાં. એટલે આપણે ત્યાં આગળ શું કરી દીધો? અંગૂઠો જે છે તેને અહીંયા આગળ મૂકી દીધો. અંગૂઠો મૂક્યા પછી જે આ આંગળીઓ છે તે તમે જોઈ શકો છો શું થાય છે? આને વીંટળાઈ જાય છે, બરાબર. વીંટળાઈ જાય છે એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર જે છે ત્યાંને ગોળ ગોળ છે, બરાબર છે. આના લંબ સમતલની અંદર છે. ક્લિયર? તો અહીંયાથી તમારી ચુંબકીય ક્ષેત્ર રેખા અંદર જાય છે અને અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર જાય છે.
જો ચુંબકીય ક્ષેત્ર રેખા અંદર જતી હોય, બરાબર છે, જો ચુંબકીય ક્ષેત્ર રેખા, લખી દઉં છું, ચુંબકીય ક્ષેત્ર રેખા અંદર જાય, અંદર જતી હોય તો તેને ક્રોસ વડે દર્શાવાય છે. અને જો ચુંબકીય ક્ષેત્ર રેખા, જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય તો તેને ડોટ વડે, બરાબર, આ રીતનું ડોટ પાડી દેવાનું, ડોટ વડે દર્શાવાય છે. ઓકે, તો આ જે જમણા હાથનો નિયમ છે તેમાં અંગૂઠો હંમેશા ક્યાં મૂકવાનો છે? વિદ્યુત પ્રવાહની દિશામાં, વિદ્યુત પ્રવાહની દિશામાં મૂકવામાં આવે છે. અને આંગળીઓ હંમેશા, આંગળીઓ જે છે તે હંમેશા ચુંબકીય ક્ષેત્રની, આંગળીઓ જે છે તે હંમેશા ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે. ક્લિયર? એટલે આંગળીઓ જે છે તે હંમેશા ચુંબકીય ક્ષેત્રની દિશા આપશે. તો આ રીતના તમે શું કરી શકો છો કે કોઈ પણ તાર છે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે જો એ તમારે માપવું હોય તો તમે સરળતાથી માપી શકો. બરાબર છે? હવે અહીંયા આગળ જો તારની દિશા બદલી કાઢો, એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા બદલી કાઢો. વિદ્યુત પ્રવાહની દિશા ધારો કે આપણે આ રીતની લઈ લઈએ, બરાબર, વિદ્યુત પ્રવાહ આ રીતના પસાર થાય છે, તો શું થયું ત્યાં આગળ તમે જોઈ શકો છો, વિદ્યુત પ્રવાહ જે છે તેની ડાયરેક્શન ઉલટી થઈ ગઈ. ઉલટી થઈ ગઈ એટલે શું થઈ ગયું? તો કે ચુંબકીય ક્ષેત્ર જે છે તેની દિશા પણ કેવી થઈ જશે બાળકો? ઉલટી થઈ જશે. બરાબર છે? એટલે જ્યાંથી અંદર પ્રવેશતું હતું ત્યાંથી હવે શું થાય છે? બહાર નીકળે છે. ને અહીંયા આગળથી શું થાય છે? અંદર પ્રવેશે છે. ક્લિયર? આઈડિયા આવશે? તો આમ અંગૂઠો છે તે હંમેશા ક્યાં મૂકવાનો છે? તો કે અંગૂઠો આપણો હંમેશા વિદ્યુત પ્રવાહની દિશામાં મૂકવાનો. ક્યાં મૂકવાનો છે? વિદ્યુત પ્રવાહની દિશામાં. બરાબર છે? અને આપણી જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, આપણી જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તે હંમેશા ક્યાં મૂકવાની છે? તો કે આપણી જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તે હંમેશા આ રીતની જોવા મળશે, વીંટળાયેલી. બરાબર? આ શું આપશે આપણને? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. બરાબર? એ આપણે દર્શાવી. એટલે શોર્ટમાં અંગૂઠો શું આપશે તમને? ચુંબકીય ક્ષેત્રની દિશા. ક્લિયર? તો આ રીતના તમે ચુંબકીય ક્ષેત્ર છે તેની દિશા જે છે તેને શોધી શકો છો. આઈડિયા આવશે બધાને કે નહીં આવશે? આવી જશે સર, એકદમ પરફેક્ટ. જો તમને પરફેક્ટ થઈ ગયું હોય તો ભાઈ એક વખત જમણા હાથના અંગૂઠાનો નિયમ, પછી એમ થમ્સઅપ કરી દો. થમ્સઅપ. બરાબર? કમેન્ટ કરો યાર, કમેન્ટ કરો તો મને પણ એક્ઝેક્ટ આઈડિયા આવે કે ભાઈ તમે કઈ જગ્યાએ ગૂંચવાયેલા છે, શું થયું છે. કમેન્ટ કરવી જરૂરી છે. કમેન્ટ કરો તો મને પણ એક્ઝેક્ટ આઈડિયા આવે કે ભાઈ અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયું. અથવા ફાયરનો સિમ્બોલ લગાવી દો, અથવા ગુલાબી દિલ લગાવી દો. બરાબર? એટલે તમને આઈડિયા આવી જશે, મને પણ આઈડિયા આવી જશે. ઓકે સર, હવે શું છે? તો ભાઈ હવે અત્યાર સુધી આપણે શું કર્યું હતું? તો કે અત્યાર સુધી આપણો જે તાર હતો તે કેવો હતો? તો કે સર અત્યાર સુધી આપણે જે તાર લીધેલો હતો તે સુરેખ તાર હતો. સુરેખ તાર એટલે આ રીતના. યસ સર. ઓકે, હવે હું શું કરું છું? તો કે આ જે તાર છે તેને વર્તુળાકાર લૂપમાં વાળી દઉં. એટલે હવે આ તારને તમારે શું કરી દેવાનો છે ભાઈ? તો કે સર આ જે તાર છે તેને આપણે હવે બેન્ડ કરી દેવાનો છે આ રીતના. ખ્યાલ આવશે? જો હું તારને બેન્ડ કરી દઉં તો શું થશે? અરે સર બેન્ડ લાગી જશે. અરે બેન્ડ નહીં લાગશે. બરાબર છે? બેન્ડ થઈ જાય જ્યારે તાર, તો એને કારણે શું થશે તે તમારે અહીંયા આગળ સમજવાનું છે. બરાબર છે? તો એના માટે આપણે ફરી પાછા એક્સપેરિમેન્ટ પર આવી જઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો આ એક શું લખેલી છે? આપણી વર્તુળાકાર લૂપ ધ્યાનમાં લીધેલી છે. હવે આ વર્તુળાકાર લૂપને કારણે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતના ડેવલપ થાય છે તે આપણે સમજવાનું છે. તો સૌથી પહેલા આપણે એને શું કરી દીધું? મસ્ત બેટરી દ્વારા જોડી દીધું. ફરી પાછો અહીંયા આગળ શું લઈ લીધો? ભુક્કો લઈ લીધો. શેનો ભુક્કો? લોખંડનો ભુક્કો લઈ લીધો. બરાબર છે? બધી તરફથી તમે જોઈ લો, મસ્ત રીતે બધાને આપણે શું કરી દીધેલા છે? જોઈન્ટ કરેલા છે. અહીંયા આગળ આપણે શું લીધેલી છે? એક લૂપ લીધેલી છે, વર્તુળાકાર લૂપ લીધેલી છે. હવે શું કરવામાં આવશે સૌથી પહેલા? તો કે સર કઈ નહીં, સૌથી પહેલા આપણે શું કરી દઈશું? આયનનો જે ભૂકો છે તેને આપણે એની અંદર બરાબર રીતે નાખી દઈશું.
આ જે પેપર લગાવેલું છે તેના પર, બરાબર છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ બધા જે તાર છે તે અહીંયા આગળથી જુઓ, નીચેથી જુઓ, બધા જોડાયેલા છે ને એને વર્તુળાકાર રાખવામાં આવે છે. હવે શું કરવામાં આવે છે, ધીરે ધીરે આને તાર જે છે તેની આજુબાજુ લોખંડનો જે ભૂકો છે તેને આપણે નાખીશું. તો ભાઈ નાખી દીધો મસ્ત રીતે ભૂકો, ભભરાઈ દીધો. ચાલો, ભૂકો એકદમ મસ્ત રીતે ત્યાં આગળ ભભરાવ્યા પછી તમારે શું કરવાનું છે, તો કે સર કઈ નહીં, અહીંયા આગળ જે કી છે તેને ચાલુ કરો. જેવી કી ચાલુ કરશો એટલે શું થાય છે તે જુઓ. હાય હાય સર, અહીંયા તો બે બે આપણને ગોળા જોવા મળ્યા, બે બે ગોળા. કેમ આવું, કેમ સમજજો, આવું શા માટે થાય છે? તો કે અહીંયા આગળ જે આ બે બે વર્તુળાકાર ભાગો આપણને જે જોવા મળે છે તે શું દર્શાવે છે, તો કે જે વચ્ચેનો ભાગ છે, બરાબર, લૂપ છે તેની વચ્ચેનો ભાગ છે, ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તે એકબીજાની કેવી છે, નજીક નજીક છે. એટલે વચ્ચેના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેવું છે, એકદમ પ્રબળ છે સર, પ્રબળ. હા સર, હવે સમજ પડી ગઈ. તો હવે આને એક્ઝેક્ટલી શોધવું હોય તો કઈ રીતના શોધાય તે સમજો. માની લો કે આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર છે, તેને શોધવાનું છે. તો એના માટે આપણે શું કરીએ, વર્તુળાકાર લૂપ જે લઈએ છીએ, બરાબર છે. હવે વર્તુળાકાર લૂપ માટે એક સિમ્પલ એક પ્રેક્ટિકલ તમને બતાવું. દાખલા તરીકે આ એક વર્તુળાકાર લૂપ છે, આપણો હાથ છે તે શું છે, એક વર્તુળાકાર લૂપ છે. તો આપણો જે અંગૂઠો છે ને તેને વિદ્યુત પ્રવાહની દિશામાં મૂકવાનો. તો માની લો કે વિદ્યુત પ્રવાહની દિશા એમ છે, આની અંદર વાત કરીએ આપણે, બરાબર છે. તો અત્યારે આને આપણે સિમ્પલ આ રીતના દર્શાવેલું છે, બરાબર. પણ ધારો કે થોડુંક આપણે આગળ લઈ લઈએ, સોરી બહુ આગળ આવી ગયા. યસ, આ રીતની કન્ડિશન છે આપણી, બરાબર. આ લૂપ છે તે આ રીતની છે, આ રીતે, બરાબર. હવે આપણે આ લૂપની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેવું છે તે મારે શું કરવાનું છે, શોધવાનું છે. ક્લિયર? તો એ શોધવા માટે હું શું કરીશ, તો કે સર એક સિમ્પલ કામ કરો કે માની લો કે વિદ્યુત પ્રવાહ છે તે આ દિશામાં પસાર થાય. જો એ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય તો આપણી આંગળીઓ ક્યાં ગઈ? હા સર, એમ ગઈ. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે આપણું ચુંબકીય ક્ષેત્ર જે છે તે આને વર્તુળાકાર ભાગમાં હશે, બરાબર. એટલે કે એના લંબ સમતલની અંદર હશે. એટલે આપણને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાં જોવા મળી? આ જે પેપર છે ને એ પેપર પર આપણને જોવા મળી, બરાબર છે. અને આ જ વસ્તુ તમે હુકા યંત્ર દ્વારા પણ શોધી શકો. જો અહીંયા ઘણા બધા હુકા યંત્ર આપેલા છે જેની મદદથી તમે આ વસ્તુને શું કરી શકો છો, શોધી શકો છો, બરાબર છે. તો અહીંયા આગળ તમારી જે લૂપ છે એ લૂપની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે તે આ ટાઈપની જોવા મળશે, બરાબર. આ ટાઈપની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે તે આપણને કન્ટિન્યુઅસ જોવા મળશે, બરાબર છે. આઈડિયા આવશે બધાને કે નહીં આવશે? આવશે સર. તો આ રીતના તમે વર્તુળાકાર લૂપ દ્વારા ચુંબકીય ક્ષેત્ર છે તે શોધી શકો છો. તેના કેન્દ્ર ભાગ જે છે, કેન્દ્ર ભાગ, ત્યાં આગળ તમને ચુંબકીય ક્ષેત્ર કેવું જોવા મળશે? વધુ જોવા મળશે, બરાબર છે. તો લખી દઈએ, શું લખી શકીએ કે જ્યારે કોઈ વર્તુળાકાર લૂપમાંથી વિદ્યુત પ્રવાહ, જ્યારે કોઈ વર્તુળાકાર લૂપમાંથી વિદ્યુત પ્રવાહ વહેવડાવવામાં આવે છે ત્યારે વર્તુળાકાર લૂપના અંદરથી પસાર થતા વિદ્યુત પ્રવાહના લંબ સમતલમાં ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે. અને વર્તુળાકાર લૂપના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર અત્યંત પ્રબળ હોય છે, બરાબર છે. કારણ કે વર્તુળાકાર ભાગ જે છે ત્યાં આગળ વચ્ચેના ભાગ જે હતો ત્યાં આગળ આપણને શું જોવા મળ્યું બાળકો? તો કે જે વચ્ચેનો ભાગ આપણો હતો એ વચ્ચેના ભાગની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાની ખૂબ જ નજદીક હતી. ક્લિયર? એટલા માટે ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર જે છે તે તમને કેવું જોવા મળશે? પ્રબળ જોવા મળશે. કેવું જોવા મળશે ભાઈ? પ્રબળ જોવા મળશે, બરાબર છે. યાદ રહી જશે.
કે નહીં રહી જશે? રહી જશે સર. તો હવે આના જેવું જ એક આવે છે આપણી પાસે મસ્ત મજાનું સોલેનોઇડ. તો હવે પહેલામાં પહેલા તો વિચાર આવશે સર સોલેનોઇડ એટલે શું? જો ભાઈ સોલેનોઇડ એટલે જે અત્યાર સુધી તું એ રિંગ લીધેલી હતી, બરાબર, વર્તુળાકાર લૂપ લીધેલી હતી, જ્યારે તમે શું કરશો એને અવાહકની ઉપર તમે શું કરતા જશો? વીંટળાવતા જશો. તો વીંટળાવીને તમારા દ્વારા ત્યાં આગળ એક નળાકાર રચના તમને બનેલી જોવા મળશે. બસ આ જે નળાકાર રચના છે ને તેને જ આપણે શું કહીશું? સોલેનોઇડ કહીશું. શું કહીશું બાળકો? સોલેનોઇડ. બરાબર. એક્ઝેક્ટલી તમને બતાવું કે સોલેનોઇડ કઈ રીતના બને તે. બરાબર છે, અહીંયા સમજતા રહેજો, એકદમ સિમ્પલ છે. તો સોલેનોઇડ એટલે શું? જો સોલેનોઇડ ની આપણે સિમ્પલ પહેલા વ્યાખ્યા લખી દઈએ એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે સોલેનોઇડ એટલે શું? તો કે ભાઈ તાંબાના તારને અત્યંત નજીક વીંટાળી, અત્યંત નજીક વીંટાળીને બનતી નળાકારીય રચનાને સોલેનોઇડ કહેવામાં આવે છે. ક્લિયર? એટલે આ જે અત્યંત નળાકારીય રચના જે આપણને બનેલી જોવા મળે છે જેને આપણે શું કહીએ છીએ? સોલેનોઇડ કહીએ છીએ. શું કહીએ છીએ બાળકો? સોલેનોઇડ. આઈડિયા રહેશે બધાને કે નહીં રહેશે? રહેશે. તો હવે આ સોલેનોઇડમાં કઈ કર્યું નથી આપણે, સિમ્પલ છે કે જે આપણે વર્તુળાકાર લૂપ લીધેલી હતી ને તેની અંદર આટાની સંખ્યા ફક્ત 1 હતી, પણ હવે અહીંયા આગળ આટાની સંખ્યા શું થતી જશે? વધતી જશે. બરાબર છે. ધારો કે સોલેનોઇડમાં આટાની સંખ્યા કેપિટલ N છે. તેથી શું થશે અહીંયા આગળ? તો કે આટાની સંખ્યા જો કેપિટલ N હોય તો જે ચુંબકીય ક્ષેત્ર આપણને પ્રાપ્ત થશે તે પણ કેટલું હશે? તો કે ભાઈ જે વર્તુળાકાર લૂપ છે તેના કરતા N ગણું હશે. બરાબર. એટલે લખી દઈએ સોલેનોઇડ દ્વારા પ્રાપ્ત થતું ચુંબકીય ક્ષેત્ર લૂપ કરતા પ્રાપ્ત થતા ચુંબકીય ક્ષેત્ર કરતા N ગણું હોય છે. ખ્યાલ આવશે? એટલે અહીંયા આગળ જે પ્રાપ્ત થતું ચુંબકીય ક્ષેત્ર છે તે આપણને કેટલું જોવા મળશે? N ગણું જોવા મળશે. કેટલા ગણું જોવા મળશે? N ગણું. બરાબર છે બાળકો? એટલે આ વસ્તુ તમારે ખાસ મગજની અંદર ફિટ કરી દેવાની રહેશે, બીકોઝ આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ક્લિયર છે? ચાલો હવે આને આપણે એક્ઝેક્ટલી જોઈએ કયા સ્વરૂપે? એનિમેશન સ્વરૂપે. તો તમે વધારે અને વધારે આને સમજી શકો કે અત્યારે આપણી પાસે લૂપ હતી, બરાબર છે, તો એ કઈ રીતના હતું તે આપણે જોઈ લીધું. હવે આપણે શું કરીએ છીએ? અહીંયાથી સોલેનોઇડ બનાવીએ. તો જો આ સોલેનોઇડ છે, બરાબર. એમાં શું કરેલું છે? એક અલગ કરેલો વાહક છે, તેના પર આપણે શું કર્યું છે? તાંબાના તારના આંટા વીંટાળી દીધેલા છે. તો એ આંટા વીંટાળવાથી શું બને છે? જે ચુંબક બને છે અથવા જે પણ રચના બને છે તેને આપણે સોલેનોઇડ કહેતા. સોલેનોઇડ બન્યું કઈ રીતના છે? જુઓ, પહેલા અત્યાર સુધી આપણે જે ભણ્યું હતા તેમાં શું કર્યું હતું? આપણે વાહક તાર લીધેલો હતો. હવે તમે એને શું કર્યું? વર્તુળાકાર ભાગમાં વીંટાળી દીધો. એટલે શું થઈ ગયું? જેટલું પણ ચુંબકીય ક્ષેત્ર હતું તે વચ્ચેના ભાગમાં આવી ગયું. હા સર, બરાબર છે. એટલે આ જુઓ, વર્તુળાકાર ભાગ હતો તેને કારણે ચુંબકીય ક્ષેત્ર અહીંયા આગળથી ક્યાં જોવા મળશે? વચ્ચેના ભાગની અંદર મેક્સિમમ જોવા મળશે. બાકીના બધી જગ્યા પર કેવું હશે? દૂર હશે. હવે આ જે છે ને તે કોના જેવું છે? ગજિયા ચુંબક જેવું છે. ગજિયો ચુંબક જોયેલો ને આપણે? હા સર. તો એ ગજિયા ચુંબક જેવું આ ચુંબકીય ક્ષેત્ર આપણને જોવા મળશે. પણ ધારી લો કે અહીંયા આગળ હું શું કરી દઉં છું? આને હજુ વધારે એક્સટેન્ડ કરું છું. બરાબર. અહીંયા આગળ જે આપણી લૂપ છે એ લૂપને વધારે ને વધારે શું કરતો જાઉં છું? એક્સટેન્ડ કરતો જાઉં છું. હવે જ્યારે હું એને વધારે ને વધારે એક્સટેન્ડ કરતો જાઉં તો શું બનતી જશે? એક નળાકારીય રચના જોવા મળશે. શું જોવા મળશે? એક નળાકારીય રચના. બરાબર છે. અત્યારે આંટો ફક્ત એક જ છે, પણ માની લો કે હું અહીંયા આગળથી શું કરું છું? આના આંટાની સંખ્યા જે છે તે વધારતો જાઉં છું. તો જેમ જેમ હું આંટાની સંખ્યા વધારતો જઈશ તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર કેવું જોવા મળશે? વધારે જોવા મળશે. હા સર, તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર આપણને વધારે ને વધારે જોવા મળે છે. તો આ જે આખું ચુંબકીય ક્ષેત્ર છે તે તમે જોઈ શકો છો. બરાબર છે. જેમ જેમ આંટાની સંખ્યા વધતી જશે તેમ તેમ આ ચુંબકીય ક્ષેત્ર જો આ ટાઈપનું જોવા મળતું જશે. બરાબર છે. અને એને આધારે તમે જોશો તો એ પણ કોના જેવું છે?
ગજિયા ચુંબક જેવું આપણને ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત થયેલું જોવા મળશે. બરાબર છે. તો અહીંયા આગળ જુઓ, લૂપની સંખ્યા વધતી ગઈ તો વચ્ચેના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેવું જોવા મળે છે? મહત્તમ જોવા મળે છે. બરાબર છે. તો તમે જોઈ શકો છો કે સોલેનોઇડ ની અંદર પણ આ જ ટાઈપની કન્ડિશન બને છે કે વચ્ચેનો જે ભાગ છે ત્યાં આગળનું ચુંબકીય ક્ષેત્ર કેવું છે? મહત્તમ છે. બરાબર છે. અને બહારનો જે ભાગ છે ત્યાંનું ચુંબકીય ક્ષેત્ર કેવું છે? ઓછું છે. સેમ વે આપણે આ વસ્તુ જોયેલી હતી પેલાની અંદર. બરાબર છે. પેલાની અંદર એટલે કોની અંદર ભાઈ? તો કે ભાઈ ગજિયા ચુંબકની અંદર. બરાબર, ગજિયા ચુંબકમાં પણ આ વસ્તુ જોઈએ આપણે. ગજિયા ચુંબકની અંદર શું થયું? તો કે ભાઈ આપણા જે ધ્રુવો છે તેની પાસે ચુંબકીય ક્ષેત્ર રેખા નજીક હતી. અહીંયા પણ તમે જોઈ શકો છો, અહીંયા આગળ એ નજીક છે. તો આમ સોલેનોઇડ જે છે એ સોલેનોઇડનો કોઈ એક ભાગ પોતે N તરીકે વર્તે છે અને બીજો એક ભાગ શેના તરીકે વર્તે છે? S તરીકે. બરાબર છે. એટલે એક પોતે ઉત્તર ધ્રુવ તરીકે વર્તશે, ઉત્તર ધ્રુવ, અને બીજો શેના તરીકે વર્તે છે? દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે. શેના તરીકે? દક્ષિણ ધ્રુવ. આઈડિયા આવશે? તો આમ આપણે કહી શકીએ છીએ કે સોલેનોઇડ છે તે અને ગજિયો ચુંબક જે છે તે બંનેનું ચુંબકીય ક્ષેત્ર છે તે શું ધરાવે છે? સામ્યતા ધરાવે છે. બંનેનું ચુંબકીય ક્ષેત્ર શું ધરાવે છે? સામ્યતા ધરાવે છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. બંનેનું ચુંબકીય ક્ષેત્ર આપણને શું ધરાવે છે? સામ્યતા ધરાવે છે તેવું આપણે કહી શકીએ છીએ. આ વસ્તુ ખાસ મગજની અંદર બધા જ વિદ્યાર્થીઓ ફિટ કરી દેજો કે ગજિયા ચુંબકનું જેવું ચુંબકીય ક્ષેત્ર હતું તેવું જ આપણને કોનું જોવા મળે છે? સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર આપણને જોવા મળશે. બરાબર છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ને આના પરથી આપણે કહી શકીએ કે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે, જ્યારે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર નિર્બળ જોવા મળે છે. અને સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્ર સાથે સામ્યતા ધરાવે છે. ઓકે, એટલે આની સામ્યતા તમને ક્લિયર થઈ ગઈ હશે હવે. બરાબર છે કે એની સામ્યતા કઈ ટાઈપની છે તે પરફેક્ટ છે કે નથી પરફેક્ટ? પરફેક્ટ છે. એટલે આ વસ્તુ તમારે ખાસ મગજની અંદર બધાએ ફિટ કરી દેવાની રહેશે. તો આઈ હોપ કે તમને બધાને બાળકો આની અંદર આઈડિયા આવી ગયો હશે. તો આજના લેક્ચરની અંદર આપણે કયા કયા ટોપિકનું ડિસ્કશન કર્યું કે વિદ્યુત પ્રવાહધારિત તાર છે એને કારણે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતના ડેવલપ થાય. તેના ટોટલ 3 કિસ્સાઓ હતા. પહેલું હતું કે ભાઈ તાર છે તે સુરેખ છે. સુરેખ છે એટલે કેવો છે? સીધો જ તાર છે. ત્યાર પછી આપણે શું જોયું હતું? તો કે ભાઈ વર્તુળાકાર લૂપ છે, એટલે કે હવે તારને હું શું કરી દઉં છું? એમ વર્તુળાકાર વાળી દઉં છું. જો હું એને વર્તુળાકાર વાળી દઈશ તો ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર કઈ રીતના ડેવલપ થશે? હવે આ જે વર્તુળાકાર લૂપ છે તેને શું કરી દઉં છું? ઘણા બધા આંટાઓને હું ભેગા કરી દઉં છું. તો એને કારણે કઈ રચના બનશે? તો કે સર સોલેનોઇડ બનશે. તો આ સોલેનોઇડને કારણે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતના ડેવલપ થાય છે, આ બધી જ વસ્તુઓનું ડિસ્કશન આપણે ખૂબ સારી રીતે, મસ્ત રીતે આજના લેક્ચરની અંદર કરી ગયા છે. જો તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી કમ્પ્લીટલી આઈડિયા આવી ગયો હોય તો જરૂરથી લાસ્ટની અંદર લખી દેજો ફૂલ લેક્ચર ઓપી. ઓકે, તો તમને વધારે, મને પણ એક્ઝેક્ટ ખ્યાલ આવે કે ભાઈ તમે ક્યાં સુધી જોયેલું છે. બરાબર, કમેન્ટ કરવી જરૂરી છે. બરાબર, કમેન્ટ કરવી જરૂરી છે. ભલે તમારો આ જે ચેપ્ટર છે તે સેકન્ડ એક્ઝામમાં હોય, પણ આપણે ટ્રાય એવી કરવાની છે કે દિવાળી પહેલા આપણો મસ્ત મજાનો સિલેબસ કમ્પ્લીટ પૂરો થઈ જાય. બરાબર, તમારા બધાનો. એટલા માટે ભાઈ જબરજસ્ત રીતે તમારા માટે કન્ટિન્યુઅસ લેક્ચર આપણે ગોઠવેલા છે. અને હા, ખાસ સબ્જેક્ટિવ એક્ઝામ તમે આપી કે નહીં તે પણ કમેન્ટમાં જણાવજો. અને સાથે સાથે તમારે સેલ્ફ એવેલ્યુશન હતું એની અંદર, અને તમારી જે અત્યાર સુધીની એક્ઝામો તમારી લેવામાં આવી છે, શું તેની અંદર તમારું પરફોર્મન્સ સારું છે, ખરાબ છે, શેની રિક્વાયરમેન્ટ છે, જરૂરથી કોમેન્ટમાં જણાવજો કે જેથી મને પણ આઈડિયા આવે કે નેક્સ્ટ ટાઈમ હવે આપણે જે લેક્ચર આવશે તેની અંદર આપણે કઈ કઈ વસ્તુઓ કવર કરીએ. બરાબર છે. તો મળીએ હવે આપણે બાળકો નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ. થેન્ક યુ વેરી મચ.